જય શ્રી રામ દોસ્તો, આજે હું ખાસ કરીને નવી પેઢીને એક વાત કહેવા માગું છું. આજે પણ આપણા ઘરમાં મા બાપ, દાદા દાદી અને બા જેવા વડીલો છે. તેમના માથાની પાઘડી, અઢીટો, સાદું જીવન અને વર્ષોનો અનુભવ એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ જૂની પેઢી હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે. થોડા વર્ષ પછી કદાચ આ દૃશ્ય જોવા પણ નહીં મળે. મારી નવી પેઢીને એટલી જ વિનંતી છે કે તમારા વડીલો પાસે થોડો સમય બેસો, તેમને પ્રેમથી વાતો કરો. તે પોતાના જીવનને એવા અનુભવો કહેશે કે જે કોઈ પુસ્તકમાં વાંચવા નહીં મળે. મને આજે પણ યાદ છે, મારા દાદા દાદી જૂના સમયની વાતો કરતા. તેઓ કહેતા કે પારકરમાં એક વખત એવો ભયંકર દુકાળ પડ્યો હતો કે લોકો એક એક ભરટિયા ભેગા કરીને રાંધીને ખાતા હતા, કારણ કે ખાવા માટે બીજું કોઈ હતું નહીં. મારા દાદી કહેતા, અમે પારકરમાં રહેતા ત્યારે સવારે 4 વાગે ઉઠી જતા, ઘર ઘંટીમાં બાજરી દળતા, પછી વલણો વલતા, ત્યારબાદ તળાવમાં કપડાં ધોવા જતા અને પીવા માટે વેરીમાં પાણી ભરીને લાવતા. વિચાર કરો દોસ્તો, કેટલું કઠિન જીવન હતું, છતાં તેમના ચહેરા પર ફરિયાદ નહોતી. મહેનત હતી, સંતોષ હતો અને પરિવાર માટે પ્રેમ હતો. જો આજે આપણે નવી પેઢીને પૂછીએ કે ઘરઘંટી શું છે, વલણો કેવી રીતે વલાય, વેરીમાં પાણી કેવી રીતે ભરાય, તો ઘણા લોકોને તેને ખબર પણ નહીં હોય. એટલે કે મારે હાથ જોડીને વિનંતી છે કે તમારા વડીલો સાથે સમય પસાર કરો, તેમની વાત સાંભળો, તેમના અનુભવ શીખો અને તેમની યાદોને સાચવી રાખો. કારણ કે એક દિવસ એવો આવશે જ્યારે આ અમૂલ્ય યાદો જ આપણી સૌથી મોટી સંપત્તિ બની રહેશે. વડીલોનો માન કરો અને તેમનો પ્રેમ મેળવો અને તેમની સાથે વિતાવેલો દરેક ક્ષણોને યાદ બનાવો. વડીલો આપણા ઘરના શોભા છે, તેમની વાતો આપણા જીવનની મૂડી છે અને તેમના આશીર્વાદ મોટું કોઈ ધન નથી. તો ચાલો ફરી મળીશું એક નવા વિષય અને એક નવી લાગણી સાથે. ત્યાં સુધી તમારા ઘરના મા બાપ, દાદા દાદી અને બધા વડીલોનો પ્રેમ આપજો, તેમનું માન રાખજો અને તેમના સાથે થોડો સમય જરૂર વિતાવજો. કારણ કે વડીલોની વાતો અને તેમના આશીર્વાદ કરતાં મોટું કોઈ ધન નથી. ફરી મળીશું. જય શ્રી રામ. હર હર મહાદેવ.